નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ગત તારીખ 19મી જૂને જ્યારે પેટા ચૂંટણી 87 વિસાવદર અને 24 કડી વિધાનસભાનું પેટા ચૂંટણી યોજાઈ હોય અને એમાં આજે પરિણામ આવ્યું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જનતા એ આનું મન બનાવી લીધું છે। ગુજરાતની અંદર પરિવર્તનનો પાયો વિસાવદરમાં નંખાઈ ચૂક્યો છે। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખબરદાર 162 ધારાસભ્યશ્રીઓ, ચાહે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હોય, ચાહે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી હોય, એ તમામ એમએલએને હું ચેતવવા માંગુ છું કે તમે આખી ફોજ વિસાવદરની અંદર 1-4-5 તમારી રીતે કહેવાની રીતે જેની કહેવાય કે સોપારી જેટલી પાર્ટીઓના કાર્યકર્તાઓને તમે કોઈ હેરાન પરેશાન કરવામાં તંત્રનો ઉપયોગ કોઈ બાકી રાખ્યું નથી। છતાં પણ જ્યારે જનતાએ નક્કી કરી લીધું હતું વિસાવદરની અંદર કે જડબે સલાક જવાબ આપવો છે ત્યારે 17,022 કરતો પણ જંગી લીડથી ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે। આપના માધ્યમથી હું એ સ્પષ્ટ કરવા માંગુ છું, આ નવો પાયો નંખાઈ રહ્યો છે ગુજરાતની અંદર। રાજનીતિના નવા લેખા જોખા જોઈ રહ્યા છે। હું આજની તારીખ સુનિશ્ચિત કરો 23 જૂન, આજથી ગુજરાતની રાજનીતિમાં નવો પાયો 2027ની લડાઈ તમે જોશો। આમ આદમી પાર્ટી વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહે દિલથી ઉઠાવશે। અગત્યની વાત એ છે કે વિસાવદરની જે જનતા, કડીની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જ્યારે આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી વતીથી હું એમનો તહે દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।